જી હા, નમસ્કાર દોસ્તો. આઈ હોપ તમે બધા મજામાં હશો. મિત્રો, રેશન કાર્ડમાં સરકારે સરસ મજાનો એક સુધારો કર્યો છે. રેશન કાર્ડમાં અત્યાર સુધી જે લોકોને અનાજ મળતું હતું એ લોકોને હવે અનાજ મળવાનું બંધ થઈ શકે છે. મિત્રો, તમે અહીંયા હેડિંગમાં જોઈ શકો છો, રેશન કાર્ડમાં આટલા લોકોનું અનાજ થશે બંધ. જુઓ, તમારું તો બંધ નહીં થાય. મિત્રો, આપણે વિગતવાર જોઈએ કે કેવા લોકોનું અનાજ બંધ થશે અને કેટલા લોકોને અનાજનો લાભ મળશે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે રાજ્ય સરકારે સરસ મજાનો એક નવો નિર્ણય લીધો છે. જે લોકોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 અંતર્ગત અનાજ મળે છે, એટલે કે જે લોકો પાસે રેશન કાર્ડ છે અને NFSAનો રેશન કાર્ડ છે, એ તમામ લોકોને અનાજ મળતું હતું. પરંતુ રાજ્ય સરકારે જે 13/10/2020ના રોજ નક્કી કર્યું છે કે જે લોકોને અગ્રતા ધરાવતા કુટુંબો છે એમને ઓળખવાના છે અને એ કુટુંબો જે છે એમને જ NFSA અંતર્ગત આ લાભ મળશે. જ્યારે બીજા લોકો છે એમને લાભ નહીં મળે. તો મિત્રો, જોઈ લઈએ NFSAની જે નવી અગ્રતા નક્કી કરવામાં આવી છે સરકાર દ્વારા. મિત્રો, NFSA એટલે શું? નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, જે 2013માં આપણા દેશમાં આવ્યો હતો. મિત્રો, રાજ્ય સરકારે આપણી 2013માં આને અમલમાં મૂક્યો હતો, જેને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો કહેવામાં આવે છે. જે નવીન અગ્રતા નક્કી કરાઈ છે NFSA કાયદા માટેની. મિત્રો, ગ્રામ્ય વિસ્તારમાં 74.6% લોકો, એટલે કે 75% લોકોને જ લાભ આપવામાં આવશે. જે ગામમાં 100% અનાજ મળતું હતું એ ગામમાં હવે 75% એવા લોકોને ઓળખવામાં આવશે કે ખરેખર આ લોકોને લાભની જરૂર છે, અનાજની જરૂર છે. જ્યારે 25% એ લોકો અહીંયા એવા હશે કે જે ખરેખર જરૂર નથી છતાં પણ અનાજનો લાભ લે છે. તો એ લોકોને અહીંયાથી બાકાત કરવામાં આવશે. એ લોકોના જે NFSA રેશન કાર્ડ છે એ સસ્પેન્ડ કરવામાં આવશે અને બંધ કરવામાં આવશે. રેશન કાર્ડ શરૂ રહેશે, પરંતુ જે NFSA યોજના અંતર્ગત એમને જે અનાજ મળતું હતું એ બંધ થઈ જશે. એવી રીતે શહેરમાં પણ 48.2% લોકોને જ અનાજ આપવામાં આવશે. જ્યારે વધારે જે કોઈ પણ શહેરની અંદર 50-60% લોકો લાભ લેતા હતા એ લોકોને જે 48.2%નો જે ક્રાઇટેરિયા છે એના કરતાં વધારે જે શહેરમાં લાભ લે છે એ ઉપરના જે ટકાવારીમાં છે એ તમામ લોકોના જે રેશન કાર્ડ NFSA છે એ બંધ કરવામાં આવશે. એ મિત્રો, તાજેતરમાં રાજ્ય સરકારે 13/10/2020નો જે જાહેર કર્યો છે એ મુજબ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો, હવે કેવા લોકોને અનાજ નહીં મળે? તો તમે અહીંયા જોઈ શકો છો કે જે લોકો જેમના કુટુંબમાં 4 પૈડાનું વાહન છે અને માછીમારી બોટ ધરાવે છે એ તમામ લોકોના પરિવાર જે છે એમને અનાજ નહીં મળે, અથવા અત્યાર સુધી અનાજ મળતું હતું તો એમનું રેશન કાર્ડ હવે અનાજ મળશે નહીં, એ કેન્સલ કરવામાં આવશે. સાથે જે કુટુંબમાં કોઈ પણ સભ્ય સરકારી કર્મચારી છે, એટલે કે સરકારી નોકરી મેળવેલી છે, એમાં મિત્રો તમે જોઈ શકો છો, સિવાય કે સરકારી કચેરી, બોર્ડ, નિગમ, અન્ય સરકારી એજન્સી, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ સહિત સંબંધિત કચેરીમાં આઉટસોર્સથી વર્ગ 4ની કામગીરી કરતા હોય તો એમને લાભ મળશે. જ્યારે આમનામ ક્લાસ 1, 2 અને 3માં જો પાસ થયેલા હોય અને નોકરી કરતા હોય તો એ પરિવાર જે છે અત્યાર સુધી અનાજ મેળવતું હશે, પરંતુ હવે નહીં મળે. ત્રીજા નંબરની વ્યાખ્યા છે કે જે કુટુંબનો કોઈ પણ સભ્ય માસિક 10,000થી વધારે આવક ધરાવે છે તો એવા પરિવારને પણ અનાજ નહીં મળે. જે કુટુંબનો કોઈ પણ સભ્ય આવકવેરો કે વ્યવસાય વેરો ચૂકવતો હોય તો પણ એમને નહીં મળે. જે કુટુંબ 5 એકર કે તેથી વધારે જમીન ધરાવે છે અને 2 કે તેથી વધુ સિઝનમાં પાક લેતો હોય, 12 મહિનાની અંદર 2 કે 3 સિઝન પાક લેતો હોય અને પિયતવાળી જમીન ધારણ કરતો હોય તો એમને પણ અનાજ નહીં મળે. એના કરતાં વધારે 3 સિઝન લે છે તો એને લાભ નહીં મળે. જે કુટુંબમાં 7.5 એકર કે તેનાથી વધારે પિયત ધરાવતી જમીન છે તો એ લોકોને અનાજ નહીં મળે. મિત્રો, તમે જોઈ શકો છો કે જે લોકો અનાજ મેળવતા હતા NFSA યોજના અંતર્ગત, જે સરકારના જે ધારા ધોરણ અને નિયમોને અનુસરીને જે લોકો લે છે NFSA, એમને તો બરાબર છે, પરંતુ જે લોકોને ખરેખર લાભ લેવાની જરૂર નથી, સરકારી કર્મચારી છે કે જેઓ ખરેખર આવકવેરો ધરાવે છે અને એ લોકો સરકારનું રિટર્ન ભરતા હોય તો એ લોકો પણ નિયમો અનુસાર અનાજ લેવાનું હોતું નથી, પરંતુ અનાજ લેતા હોય તો એવા શિક્ષકો ઉપર અહીંયા કાર્યવાહી કરવામાં આવી છે.
મિત્રો તમે જોઈ શકો છો આણંદ જિલ્લા પુરવઠા દ્વારા 70,000ના પગારદાર પ્રાથમિક શિક્ષકો ગરીબો માટેનું 2નું અનાજ લેતા ઝડપાયા. ₹2નું જે અનાજ મળે છે એ લેતા ઝડપાયા. તમે અહીંયા જોઈ શકો છો આણંદ જિલ્લાના 162 પ્રાથમિક શિક્ષકોએ ગરીબોનું અનાજ છીનવી લેતા કાર્યવાહી કરવામાં આવી. અહીંયા જોઈ શકો છો આ મિત્રો ન્યૂઝપેપરનું જે કટિંગ છે એ સરકારે જે નિયમ બનાવ્યો છે એના બાદનું છે. એટલે સરકારે કાર્યવાહી હાથ ધરી છે. જે લોકો ખરેખર લાભ લેવા માંગે છે એમને લાભ નથી મળતું, જ્યારે બીજા લોકો લાભ લઈ રહ્યા છે એની સામે સરકારે કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો તમે પણ ખરેખર નિયમો અનુસાર અનાજ લો છો તો કોઈ વાંધો નથી, પરંતુ નિયમો વગર જો તમે NFSA કાર્ડનો લાભ લઈ અને ગરીબોનું અનાજ મેળવતા હો તો મિત્રો રેશન કાર્ડ તમારું કેન્સલ કરાવી દેજો નજીકની મામલતદાર ઓફિસ લાગે ત્યાંથી, નહીંતર સરકાર તમારા પર પણ એક્શન લઈ શકે છે.